टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम हार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. સૌથી મોટા સમાચાર જમ્મુ કાશ્મીરથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જેના દ્રશ્યો આપને બતાવીશું કે જ્યાં પાકિસ્તાન તરફથી નાપાક હરકત કરવામાં આવી, ડ્રોન અટેક કરવાનું કોશિશ કરવામાં આવી, પરંતુ ભારતે તેને નિષ્ફળ બનાવી છે. આપને એ દ્રશ્યો પણ બતાવીશું. જમ્મુમાં નફ્ફટ પાકિસ્તાને ડ્રોન હુમલાનો પ્રયત્ન કર્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનના ડ્રોનના હુમલાને નિષ્ફળ કરી દીધો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા પાકિસ્તાની ડ્રોનનો નાશ કરવામાં આવ્યો છે. તો ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કરાયો. નાપાક હરકત કરવામાં આવી. હવે વધુ એક મહત્વના અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. આજે રાત્રે જો પાકિસ્તાન નાપાક હરકત કરશે તો તેને એક્ટ ઓફ ટેરર, એક્ટ ઓફ વોર તરીકે ગણવામાં આવશે. આ સ્પષ્ટતા ભારત દ્વારા કરવામાં આવી છે. એટલે આજ રાતની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. શું પાકિસ્તાન સુધરે છે કે પછી પાકિસ્તાન આવું આતંકવાદી કૃત્ય ચાલુ જ રાખે છે, તેની ઉપર નજર રહેશે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આ સૌથી મોટા સમાચાર. પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતે સૌથી મોટો નિર્ણય કર્યો. યુદ્ધની ભાષામાં ભારત જડમાં તોડ જવાબ આપશે. આતંકવાદની વિરુદ્ધમાં ભારતનો આ સૌથી મોટો નિર્ણય. સતત 3 દિવસથી બિલકુલ કોઈ પણ આતંકવાદી કૃત્ય જો પાકિસ્તાન કરશે તો તેને એક્ટ ઓફ વોરની ભાષા એટલે કે યુદ્ધની ભાષામાં ભારત જવાબ આપશે. એટલે કે કોઈ પણ સંજોગોમાં જો આ પ્રકારની સિચ્યુએશન ઊભી થાય છે અને પાકિસ્તાન નથી સુધરજો અને કોઈ પણ આતંકવાદી હુમલો જો થશે તો એને ભારત એક્ટ ઓફ વોર ગણશે. અને એટલા જ માટે આજે ખૂબ મહત્વપૂર્ણ બેઠક. 1 કલાક પછી થોડી વારમાં જ એટલે કે 1 કલાકની અંદર એમએન એક પ્રેસ કોન્ફરન્સ અને આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ગયા છે. જોઈ બિલકુલ આપણી સાથે રાજેન્દ્રભાઈ પંડ્યા જોડાયા છે. રાજેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. સૌથી પહેલા આજની આ મોટી અપડેટ એ છે કે જો પાકિસ્તાન નહીં સુધરે, પાકિસ્તાન આજે કોઈ આવી હરકત કરશે, હુમલાના પ્રયાસ કરશે, તો ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેને યુદ્ધ જ ગણવામાં આવશે, યુદ્ધની શરૂઆત જ ગણવામાં આવશે. એક્ટ ઓફ વોર, એક્ટ ઓફ ટેરર ગણવામાં આવશે. સૌથી પહેલા આ નિર્ણયને આપ કેવી રીતે જુઓ છો? સર, આપનો અવાજ નથી આવતો, અનમ્યુટ કરવું પડશે. જી સર, આવતો નથી અવાજ આપનો. હજી અનમ્યુટ કરો આપ. બિલકુલ, તો ટેકનિકલ કારણોસર ઓનલાઈન પર જોડાઈ શકતા નથી, લાઈવ નથી જોડાઈ શકતા. પણ અહીંયા સમાચાર એ મહત્વપૂર્ણ, કારણ કે તમે જુઓ અત્યાર સુધી જેટલા પણ અપડેટ આવ્યા અને એની અંદર આ ભવિષ્યમાં કોઈ પણ આતંકવાદી હુમલો જો થશે એટલે કે પહેલગામ હુમલાનું
આ રિએક્શન છે ભારત તરફથી. આતંકવાદી હુમલો જો કોઈ પણ પ્રકારનો થશે તો એને એક્ટ ઓફ વોર ગણવામાં આવશે. એટલે કે અત્યારનો આ ઘટના. અને સાથે સર પણ જોડાઈ બિલકુલ ગયા. રાજેન્દ્રભાઈ ફરી એકવાર જોડાયેલા છે. રાજેન્દ્રભાઈ, સીધો સવાલ આપને એ કે આજે રાત્રે જો પાકિસ્તાન કોઈ નાપાક હરકત કરશે કે હવે પછી કંઈ પણ કરશે તો ભારત તેને યુદ્ધની શરૂઆત ગણશે. ભારતે આ સ્પષ્ટપણે સંદેશ આપી દીધો છે. સૌથી પહેલા આ નિર્ણયને આપ કેવી રીતે જુઓ છો સર? વંદે માતરમ બેના. હું રાજેન્દ્રભાઈ ઇન્ડિયન આર્મી રિટાયર્ડ રાજપૂતાના રાઇફલ્સમાંથી રિટાયર્ડ છું. હું 1995 થી લઈ અને 2011 સુધી રાજપૂતાના રાઇફલ્સમાં એઝ એ સોલ્જર તરીકે મેં ભારતીય સેનામાં મારી સેવા બજાવેલી છે. અત્યારની જે પરિસ્થિતિ છે બેના, એ એવી પરિસ્થિતિ છે કે અત્યારે જો આપણે આને મુંહતોડ જવાબ નહીં આપીએ તો વારંવાર આની આ પરિસ્થિતિ પાકિસ્તાન આપણી સાથે કરશે. અને અત્યારેનો જે નિર્ણય છે એ હું તો એ નિર્ણયને બહુ સ્વીકારું છું અને હું એવી ઈચ્છા રાખું છું કે હજી આજથી તાકાતથી જવાબ આપો. કેમ કે જ્યાં સુધી ભારતીય સેના પાકિસ્તાનની આર્મી ઉપર હુમલો નહીં કરે, જ્યાં સુધી એની કમર નહીં તોડે, ત્યાં સુધી ઉગ્રવાદ બંધ થશે નહીં નહીં ને નહીં બેના. આ મારું એક મંતવ્ય છે. જી જી સર, આપની પાસે બીજો પ્રશ્ન મારે આપને એ કરવો છે કે જ્યારે આ પ્રકારની સ્થિતિ આવે એટલે કે આ જો એક્ટ ઓફ ટેરરની વાત છે, બીજી બાજુ વાત છે ક્રોસ બોર્ડર જે ટેરરિઝમ થઈ રહ્યું છે એની એક વાત છે. અને સાથે એ આપની પાસેથી સમજવું છે કે જ્યારે આ પ્રકારની યુદ્ધની સ્થિતિ આવે છે તો એક સૈનિકની ભૂમિકા, જ્યારે એક આદેશ આપવામાં આવે, સર આપ પણ રાજપૂતાના રાઇફલ્સમાં રહી ચૂક્યા છો અને આપને પણ બોર્ડર સિક્યુરિટી ફોર્સિસ એટલે કે ત્યાં આપે ફરજ બજાવી છે, એ થોડું સમજવું છે. કારણ કે દર્શકોને અત્યારે એટલું જ છે કે ભારત અને પાકિસ્તાન લડે છે, પાકિસ્તાન મિસાઇલ છોડે છે, ભારત તેનો વળતો જવાબ આપે છે. પણ એકચ્યુઅલ બોર્ડરની સ્થિતિ કયા પ્રકારની હોય, બોર્ડર જેટલા એરિયાઝ છે ત્યાં જ્યાં સૈનિકોની પોસ્ટિંગ હોય તેમની સિચ્યુએશન કયા પ્રકારની હોય, ત્યાં એ વખતનો માહોલ કેવો હોય, કેવા આદેશો આપવામાં આવતા હોય, એકચ્યુઅલ લોકોને એ સમજવામાં વધારે મને લાગે છે એ જાણવામાં રસ હશે. કારણ કે અત્યારે સિચ્યુએશન એ છે કે બેઠકોનો દોર થયો, પાકિસ્તાને હુમલો કર્યો, પાકિસ્તાને ભારતે વળતો જવાબ આપ્યો, પણ એકચ્યુઅલ જે લાઇન ઓફ કંટ્રોલ એટલે કે LOC છે ત્યાં સર કયા પ્રકારની સ્થિતિ હોય છે? બહુ તમે સરસ મને સવાલ પૂછ્યો છે. હું 99માં ભરતી થયા પછી લેહ લદ્દાખમાં અને સિયાચીન ગ્લેશિયર આ બધામાં હું પોસ્ટિંગ રહેલો છું. અને છેલ્લે 2002-2004માં હશે હું તંગધાર એટલે જે આ અત્યારે જે પહેલગામ છે, જે કુલીગામ છે, જ્યાં આતંકવાદી હુમલો થયો છે, એની ચોકીવાલથી આગળ અમારી તંગધાર પોસ્ટિંગ હતી. અને તંગધાર એટલે બિલકુલ પાકિસ્તાનથી અડેલી ચોકી તંગધાર. ત્યાં અમારી 9th બટાલિયન રાજપૂતાના રાઇફલ્સ, આ તમે રેકોર્ડ તમે આ ડંકાની ચોટ ઉપર હું બોલું છું કે અમારી બટાલિયન 9th રાજપૂતાના રાઇફલ્સ તંગધારમાં હતી. જ્યારે અમારી પાસે સામે ખાલી 150 મીટર જ પાકિસ્તાની બોર્ડર હતી, 150 મીટર જ. ત્યારે જે સ્થિતિ હોય છે કે કરો યા મરો, એ જ હાલત હોય છે. અને અત્યારની જે હાલત છે, અત્યારે આપણા ભારતીય સૈનિકોમાં એટલું જોશ છે, એટલું મનમાં આને જવાબ દેવાની મનમાં એટલી તાલાવેલી છે કે અત્યારે ભલે હજી મોદી સાહેબ નિર્ણય લે છે, પણ અત્યારે આપણે વધુમાં વધુ આને મજબૂતાઈથી અને તાકાતથી જવાબ આપવાનો સમય છે. સર બીજો એક પ્રશ્ન અહીં મને એ થાય, કારણ કે આપણે સરસ વાત કરી અને એ પણ કહ્યું કે ત્યાં અલગ અલગ પોસ્ટિંગ સૈનિકોનું હોય, અને જ્યારે હવે આપણે સમજીએ ગુજરાતની આપણે વાત કરીએ, આ તરફ કચ્છ છે જ્યાં હરામીનાળા તરીકેનો એક વિસ્તાર છે, આ તરફ બનાસકાંઠા કે જ્યાં સુઈગામની આસપાસની જે બોર્ડર એરિયા નડાબેટનો આખો પટ્ટો, આ તરફ રાજસ્થાનમાં આપણે જઈએ પડોશી રાજ્યમાં તો ત્યાં જેસલમેર અને એની આસપાસ જે બોર્ડર એરિયા છે ત્યાં. એટલે જ્યારે આ પ્રકારની જ્યારે ટુકડીઓ હોય, આપ રાજપૂતાના રાઇફલ્સમાં હતા, એવી જેટલી પણ ટુકડીઓ આ બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFની અંદર હોય, તેમને જ્યારે એ ખ્યાલ આવે, કારણ કે જુઓ અત્યારે દિલ્હીથી જેટલા પણ નિર્ણય લેવાઈ રહ્યા છે એક મેસેજ કન્વે થાય, એ કન્વે સીધી બટાલિયનને આપવામાં આવે અને એમના જે ટોપ લીડર હોય એ સંદેશ આપે. એકચ્યુઅલ અત્યાર સુધી, કારણ કે અમે તો પિક્ચરોમાં જ જોયું છે કે બોર્ડર પર જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય તો સૈનિકો આ પ્રકારનું રિએક્શન કરે, આ પ્રકારનું રિએક્ટ કરે અને હુમલાઓ કરે. પણ એકચ્યુઅલ જ્યારે બોર્ડર પર આ પ્રકારની સ્થિતિ આવે, જ્યારે એટેક થતો હોય, બોર્ડર સિક્યુરિટી ફોર્સિસના જવાનો એક ક્રોસ લાઇન પર હોય અને જ્યારે આક્રમણ થતું હોય, એ વખતનો સમયગાળો અને એ વખતના ડિસિઝન જ્યારે લેવામાં આવતા હોય, સર એ થોડું વિગત આપની પાસેથી લેવી છે. પિક્ચરની દુનિયા અલગ હોય છે અને રિયલ લાઈફ અલગ હોય છે. જ્યારે કોઈ પણ ઓપરેશન માટે અમે લોકો નીકળીએ છીએ, જે
કોઈ પણ બટાલિયન જ્યારે રાત્રે 2 રાત 3 રાત આંખનું મટકું મારા વગર અંબુશ લગાવીને બેઠા હોય છીએ, ત્યારે ઉગ્રવાદી એક નીકળે છે અને એ એક ઉગ્રવાદીને જો એ સમયે તમે મારવાનું ભૂલી ગયા તો ઉગ્રવાદી રહ્યો જાય. એટલે જે તમે પિક્ચરમાં જોવો છો એ વસ્તુ અલગ હોય છે, અને જે ઓન ગ્રાઉન્ડ તમારે ઉગ્રવાદીઓને પકડવો હોય, ઉગ્રવાદીઓને મારવો હોય તો એ અલગ જ આખી પોઝિશન હોય છે. જે પિક્ચરમાં હોય છે કે ભાઈ એવા પિક્ચરો આવે છે કે જાલા ઝુકેગા નહીં સાલા, તો અહીંયા બોર્ડર ઉપર તો શું કહેવાય, જે પિક્ચર બન્યું હતું ઝુકે અને સલામી ભરે, કેમ કે આ ઓન ગ્રાઉન્ડ ઓન લાઈવ ઓપરેશન હોય છે. આમાં એકવાર ગોળી લાગી ગઈ તમને તો તમે સીધા વયા જ જવાના છો. આમાં કોઈ રિપીટ કે રિન્યુઅલ્સનો ટાઈમ હોતો નથી. એટલે જે આ હાલત એવી હોય છે કે તમારે આમને સામને તમારે લાસ્ટમાં નિર્ણય અમારા કમાન્ડરો હોય છે, એ અમને છેલ્લે કહે છે કે અમે ટ્રેનિંગ તમને આપી હોય છે, પણ લાસ્ટ નિર્ણય તમારો, કે તમને એમ લાગે છે કે ફાયરિંગ કરી દો તો એને મારી જ નાખવાનો છે. બિલકુલ. એટલે સર, આપ જ્યારે આ રાજપૂતાના રાઇફલ્સમાં હતા એ સમય દરમિયાન કોઈ એવી ઘટનાઓ બની કે આપ એ પોસ્ટિંગમાં હો, આપે કહ્યું કે તંગધારમાં આપ હતા, પહેલગામની આસપાસનો આખો એરિયા, અને આપ સિયાચીનમાં પણ આપ રહી ચૂક્યા છો, ફરજ બજાવી ચૂક્યા છો, ત્યાં કયા પ્રકારની સ્થિતિ હોય છે સિયાચીન? કારણ કે સિયાચીનની અંદર ગ્લેશિયર્સની વચ્ચે સૈન્યએ પોતાની જવાબદારી નિભાવવાની હોય, દુશ્મન ક્યાંથી કયા વેશમાં આવીને પલટવાર કરે, હુમલો કરે, એ બધું પણ ધ્યાનમાં રાખવાનું હોય. યુદ્ધની સ્થિતિ ચોક્કસ આપણે વાત કરી રહ્યા છે એક્ટ ઓફ વોરની, પણ એ સિચ્યુએશન કયા પ્રકારની હોય સિયાચીનની અંદર રહેવું અને આ તરફ સફેદ જેટલા પણ રણના પ્રદેશોમાં રહેવું, એ બંને વચ્ચેનો તફાવત, સિયાચીનનું આખું આપ જ્યાં ફરજ બજાવી ચૂક્યા હતો ત્યાં પણ ક્યારે કોઈ આપની ફરજ દરમિયાન એવો કોઈ અનુભવ થયો હોય જે આપ અમારી સ્ક્રીન પર શેર કરી શકો સર? જી, હું મારી 9th મારી મધર યુનિટ એટલે કે જે મારા પેરેલલ આવી ગયા છે, જય માતાજી સાહેબની ઓળખાણ મને આપો તો મને મજા આવશે. બિલકુલ. મારા બટાલિયનમાંથી એડિટર છે સર જીગર ઠાકર. જય માતાજી જીગરભાઈ. જી જી હું રાજેન્દ્રભાઈ અમરજીતસિંહ છે, જેઓ સર એ રિટાયર્ડ એરફોર્સ ઓફિસર છે, અમરજીતસિંહ છે આપણી સાથે જોડાયેલા. અને ઓકે સર આ છે એરફોર્સ. ઓકે એરફોર્સને પણ સેલ્યુટ છે. એરફોર્સ અને ઇન્ફેન્ટ્રી, આજે હું જે છું એ રાજપૂતાના રાઇફલ્સ પેદલ સેના, હું ઇન્ફેન્ટ્રીમાંથી રિટાયર્ડ છું. અને એરફોર્સ છે એનું કામ પણ બહુ તાકાતવાળું છે. હવે હું મારી વાત કરું. અમારી બટાલિયન 9 રાજપૂતાના રાઇફલ્સમાં અમારે પોસ્ટિંગ હોય છે રાષ્ટ્રીય રાઇફલમાં. મારી પોસ્ટિંગ હતી રાષ્ટ્રીય રાઇફલમાં લોલાબ ઘાટીમાં, અને એ કુલીગામ અને જે આખો વિસ્તાર આખો એકદમ ખતરનાક લોલાબ ઘાટી આવે છે. તો ત્યાં અમારે અમે લોકો તમે મને વાત કરી એટલે કહું છું કે અમે લોકો પેટ્રોલિંગ, અમને પાકા જે આઈબી માંથી જે સમાચાર આવે રાત્રે ઓપની, તો અમે લોકો 10 પાર્ટી, અમારા 10 મેમ્બર હતા અમે ફૌજી, જેને પેટ્રોલિંગ અંબુશ પાર્ટી કહેવાય. ત્યારે અમારી એક કાઉન્ટર ઇન્સર્જન્સી થઈ હતી અને અમે લોકો 10 જણા હતા, અને કુલીગામમાંથી 18 ઉગ્રવાદી અમે અમારી સામે જોયા, અને આખી રાત એન્કાઉન્ટર ચાલ્યું. અમે 3 ઉગ્રવાદીઓને ઢેર કર્યા, અને સવારમાં અમારા સીઓ સાહેબે અમને કર્નલ પાંડે સાહેબે અમને શાબાશી આપી. આ એક ઇવેન્ટ છે 2002 નું કુલીગામનું લોલાબ ઘાટીનું 18 રાષ્ટ્રીય રાઇફલ. આમાં જે આર્મી મેન હશે એને ખબર હશે, રાષ્ટ્રીય રાઇફલ એક આપણે ગૃહ મંત્રાલયમાં અંડરમાં આવે છે. તો આવા અમે કાઉન્ટર ઇન્સર્જન્સીમાં અમે લડેલા છીએ. બિલકુલ સર, એટલે કે પોતાના અનુભવો શેર કરી રહ્યા હતા સર, અને સાથે જોડાઈ ગયા છે બીજા એક આપણા ગેસ્ટ. સ્વાગત છે. સૌથી પહેલા તો અમર સર આપને પૂછવા માંગીશ, કારણ કે ભારતે આ મોટું ડિસિઝન લીધું છે, પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે. અત્યારે 2-3 દિવસથી જે પ્રકારે હુમલા કરવામાં આવતા હતા, પાકિસ્તાન હુમલો કરે, આપણે જવાબી કાર્યવાહી કરીએ, મિસાઇલ તોડી પાડીએ, ડ્રોન તોડી પાડીએ, બધી જ જગ્યાએ સાયરન્સ પણ લગાવવામાં આવ્યા છે. પરંતુ હવે સૌથી મોટી વાત એ કે હવે બધી જ વસ્તુ પાકિસ્તાન પર ડિપેન્ડ કરે છે. પાકિસ્તાન શું કરે છે આજે રાત્રે એ જોવાનું રહેશે સર. अमर सर आवाज મળે છે મારો? हेलो जी सर, आपको आवाज आ रही है मेरी? नहीं आवाज जरा कट કરીને આવે છે, ફરીથી જરા બોલજો. સર એ પ્રશ્ન હતો કે અત્યારે જે સિચ્યુએશન છે અને આપ એરફોર્સમાં રહી ચૂક્યા છો, એ સમય દરમિયાન જ્યારે આ પ્રકારના એક્ટ થતા હોય અને એક તરફ દુશ્મન દેશ સતત પ્રહાર કરે,
તમને આદેશ આપવામાં આવ્યા અને એરફોર્સે જ આ જે કમાલ કરી છે એ પહલગામની અંદર જે આતંકવાદી હુમલાની જવાબ જે આપ્યો ભારત એરફોર્સની ટીમે એ જવાબદારી સાથે કામ કર્યું અને અત્યારની સિચ્યુએશન આખા ઘટનાક્રમ વચ્ચે આપને સીધો સવાલ સર મારો એ છે કે અત્યારની જે સ્થિતિ છે એને આપ કયા સંદર્ભમાં એક તો જોઈ રહ્યા છો? અત્યારની જે સ્થિતિ છે તે હવે જે એ લોકો આપણા પર જે ડ્રોનથી એટેક કરી રહ્યા છે અને આપણા પાસે એવા હથિયાર છે, આપણા પાસે S-400 SM છે, જે એ લોકોના જેટલા પણ ડ્રોન છે એને નિષ્ક્રિય કરી નાખી છીએ અને આપણે એ પણ જોઈએ છીએ કે એ લોકો પાસે હવે તાકાત છે નહીં. એ લોકોના જે ડ્રોન જે પણ એ લોકો પણ મિસાઇલ છે, ડ્રોન છે, એ જે તુર્કીએ કે ચાઇનાએ આપ્યા હોય એટલે આપણે એ લોકો બધાને એ લોકોને નિષ્ક્રિય કરી નાખ્યા છે, જમીનદોસ્ત કરી નાખ્યા છે. કારણ કે આપણામાં અત્યારે આધુનિક ટેકનોલોજીવાળા સાધનો છે, શસ્ત્રો છે, મિસાઇલો છે, આપણા પાસે S-400 છે અને SM-400 અને IS-17 જે અત્યારે એ આધુનિક ન્યૂ ટેકનોલોજી જેમાં સેન્સર છે, એમાં તમારે રડારને કેચ કરી લે એ ટાઈપના જીપીઓ છે. જીપીઓ એવી રીતે ટેકનોલોજીથી બનાવ્યું છે જેમાં આપણે સેટ કરવાની જરૂર નથી પડતી. એ જીપીઓ ઓટોમેટિકલી એ ત્યાં એ લોકોના રડારને કેચઅપ કરી લે ને ત્યાં જઈને એને તોડી નીચે પાડી દે. બિલકુલ સર, એટલે એ આપની પાસેથી એક અનુભવ અને આપણે રિયલી હું તો કહું છું કે જી આપના સમયમાં જ્યારે આપ સર્વિસમાં હતા સર, ત્યારે કોઈ એ પ્રકારનો આપનો કોઈ અનુભવ હોય તો એ શેર કરી શકો? કારણ કે સામાન્ય લોકો માટે યુદ્ધ એટલે એ લોકો એમ જ સમજે કે ભાઈ મોટું એક ધડાકા બડાકા થઈ જશે, આમને સામને સેના આવી જશે, પણ એકચ્યુઅલ વોરની સ્થિતિ કયા પ્રકારની હોય જ્યારે તમને એમ આદેશ આપવામાં આવે કે હવે એરફોર્સની ટીમને, એરફોર્સના જવાનોને સૂચના આપવામાં આવે કે હવે આપણે ઉડાન ભરવાની છે અને તમારું આ ટાર્ગેટ છે. સર, આપના સમયગાળા દરમિયાનનો કોઈ એક એવો અનુભવ કે જે આપ ટીવી સ્ક્રીન પર શેર કરી શકો કે કયા પ્રકારની સ્થિતિ જ્યારે આ પ્રકારના યુદ્ધની સ્થિતિ અથવા દુશ્મનને જ્યાં ટાર્ગેટ કરવાનું હોય તે પ્રકારની સ્થિતિ હોય ત્યારે એરફોર્સની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ બની જાય? તે સમયે 1971ની વોરમાં હું હજુ પાસિંગ આઉટમાં થઈને મારી બદલી પોસ્ટિંગ ત્યાં ચંડીગઢ થઈ હતી અને મારો પહેલો જ અનુભવ હતો કે ભાઈ ત્યાં વોરના ટાઈમે મને રજા આપી હતી ઘરે આવવા માટે, પણ મને ત્યાંથી ઘરે જવા નહીં મળે. મને તરત ઓર્ડર મળી ગયો, તમે પાછા તમે જ્યાં લડાઈ લાગી છે તમે પાછા આપણા યુનિટમાં ચાલ્યા જાઓ. એટલે હું તરત જ પાછો વળી ગયો ને મારા યુનિટમાં ચાલ્યો ગયો અને ત્યાં મેં ફર્સ્ટ ટાઈમ પહેલો જ અનુભવ મારો કે ત્યાં સાયરન વગાડવામાં સાયરન વાગતું રાતના તો અમે ફટાફટ અમે અમારા સિનિયરોને જોતા કે સાયરન વાગ્યું છે, સિનિયરો દોડી રહ્યા છે તો અમે પણ એને ફોલો કરતા અને અમે જે પણ બંકર બનાવ્યા હોય અમે એમાં એક કૂદકો મારતા અને એમાં અમે આખી રાત પડી રહેતા. આવી રીતે અમે અમારો જે પહેલો અનુભવ છે. પણ અમે અમારું જે કામ હતું તે ફાઇટરને પૂરે 100% શ્યોરિટી કે ફાઇટર એને ઉડાવવામાં સક્ષમતા હોવી જોઈએ. એ ફાઇટર બિલકુલ 0 એરર પર હોવું જોઈએ. એનામાં જેટલી પણ સિસ્ટમો છે એમાં જરા પણ એરર નહીં હોવું જોઈએ. 100% શ્યોરિટી અમારે એના પર સાઇન કરવાનો હોય. જે તે બધાના જે લોકોના ઇન્સ્ટ્રુમેન્ટ વિભાગ હોય, જે પેરાશૂટનો વિભાગ હોય, જે ચાર્જિંગ વિભાગ હોય, જે ઓક્સિજન છે તે લોકોનો જે એ લોકોને જે ડિપાર્ટમેન્ટ હોય, અમારે બધા ડિપાર્ટમેન્ટના એની પૂરી ચકાસણી ફાઇટરની કરીને ફાઇટરની ચકાસણી કર્યા પછી એના પર સાઇન કરવાના હોય અને 100% શ્યોરિટી કે આ ફાઇટર એક કે એક હવે ત્યાં બોમ્બાટી કરીને તરત પાછું આવી શકે છે. અને એ રીતે અમે અમારે પાયલટ પણ અમારે જે રજિસ્ટર પર ચેક કરીને બધી એ લોકોને મેડિકલ થાય, મેડિકલ બધું ચેક હોય, એ લોકોને પ્રેશર, બ્લડ પ્રેશર આ લોકોનું બધું ચેકઅપ કર્યા પછી એ લોકોને પરમિશન આપવામાં આવે કે ભાઈ તમે હવે
ફ્લાઇંગ કરી શકો છો એ રીતે. અને લડાઈમાં તો એ લોકોએ 24 સામે 24 કલાક જાગીને કાઢ્યા છે, 24 કલાક દેશની સેવામાં કાઢ્યા છે. અને બોર્ડર પર પણ મોકલવામાં આવ્યા છે. અને બોર્ડર પર પણ અમે જે રીતે બોર્ડર પર અમે જે અમારા પાસે AN-12 જે એરક્રાફ્ટ હતું તે AN-12માં અમારી જે ઓક્સિજન સિસ્ટમ હોય અંદર, કારણ કે હાઈ લેવલ ત્યાં -17 ડિગ્રી જેટલું તાપમાન હોય, -17 ડિગ્રી એટલે ત્યાં બરફ જ હોય, ત્યાં જમીન તો જોવા મળે નહીં. એ અમે ઉપર જઈને એ લોકોની જે સિસ્ટમ છે, જે ઓક્સિજન સિસ્ટમ છે, એ જેટલા પણ અમને ટ્રૂપ્સ છે, આર્મીના ટ્રૂપ્સ છે, અમે એને કોન્વોય કરતા લઈ જતા અને એ લોકોને ત્યાં ડ્રોપ કરતા લેહમાં, લડાખમાં. અને એ લોકોને ત્યાં જે સિસ્ટમમાં છે બીજી સિસ્ટમ કે અમે ત્યાં એ લોકોને ખાવાનું કે ત્યાં એ લોકોને જે જી સર, એ લોકોને ત્યાં ખોરાક પણ અમે પહોંચાડતા પેરાશૂટથી મારફત. એ લોકોને પેરાશૂટથી AN-12 જે એના પર રેક લાગેલા હોય, રેક પર પેકેટ લાગેલા હોય મોટા મોટા, અને આખું રાશન એ લોકોને આખા મહિનાનું રાશન કે 10 દિવસનું રાશન કે બધું ત્યાં પહોંચાડતા. બિલકુલ. એટલે કે આપના અનુભવો આ રીતે અમે ખૂબ જ અઘરો ટાઈમ, ડિસિપ્લિન ટાઈમ કાઢ્યો છે અમે. બિલકુલ સર, ડિસિપ્લિનની વાત છે. અને આપ જ્યારે એ સમયગાળા દરમિયાનની આપ વાત કરી રહ્યા છો, કદાચ એ સમયગાળો એ વખતનો એવો પણ છે. આપે સરસ એક આપના અનુભવની અહીં વાત કરી અને કહ્યું કે આ પ્રકારની એકચ્યુઅલ સ્થિતિ યુદ્ધના મેદાનમાં હોય છે. ખાલી કહેવાથી યુદ્ધ નથી થઈ જતા. યુદ્ધ થવા પાછળના કારણો એ સમજવા જેવા જરૂરી છે. એક સૈનિકની ભૂમિકા હોય, એ સૈનિક કોઈ પણ જગ્યાએ પોસ્ટિંગની અંદર હોય. અને રાજેશ સર આપણી સાથે જોડાયેલા છે અને સાથે બંને એરફોર્સનું અહીં અનુભવ કેવો રહ્યો અને સાથે આર્મીની ભૂમિકા કયા પ્રકારની હોય છે એ અત્યારે આપ અમારી આ ડિબેટની અંદર સાંભળી રહ્યા છો. અમારો ઉદ્દેશ આ ડિબેટ કરવાનો એટલો જ છે કે સમાચાર તો તમામ જગ્યાએથી મળી જ રહ્યા છે, પણ એકચ્યુઅલ સ્થિતિ કયા પ્રકારની હોય, એક્ટ ઓફ વોર જ્યારે થાય ત્યારે સ્થિતિ શું હોય. રાજેશ સર, બીજો એક પ્રશ્ન હોય કે તમને જ્યારે આપ કહો છો કે રાજપૂતાના રાઇફલ્સ, બીજી બધી બટાલિયન હોય, એ બટાલિયનને જ્યારે શિફ્ટિંગનો ટાઈમસર આવે કે હવે તમારે આ પોસ્ટથી લઈને તમારે બીજી જે પોસ્ટ છે ત્યાં જવાનું છે, એ દરમિયાન જો કોઈ એક્ટ થાય અથવા તો કંઈ એ પ્રકારના મેસેજ કન્વે થાય કે સંદેશો વ્યવહાર આવતો હોય અથવા તો ફોનથી માહિતી આપવામાં આવે કે ફલાણા ઠેકાણે દુશ્મનો દેખાયા છે, એ વખતની સિચ્યુએશન સર શું હોય એ થોડું સર આપની પાસેથી રાજેશ સર સમજવું છે. મને રાજેન્દ્રભાઈને મને જો જી આપને સર. જી હા, જો કોઈ પણ બટાલિયન હોય, જે આખી બોર્ડર છે, અમરજીત સાહેબને પણ હું સેલ્યુટ કરું છું જે એરફોર્સમાં સાહેબ છે. અને હું ઇન્ફેન્ટ્રી, એટલે તમે લોકો એરફોર્સ અને આર્મીને બંનેને ભેગા કર્યા છે, નો પ્રોબ્લેમ, મજા આવશે. હવે કોઈ પણ તમે જે ઇન્ફેન્ટ્રી હોય, જે રિયલ ઇન્ફેન્ટ્રી હોય, એની આખી બોર્ડર, એની અમુક કિલોમીટર એરિયા એની પોતાના બાટેલા હોય. જેમ કે જમ્મુ કાશ્મીરમાં અમારી બટાલિયન તો 4 વાર પોસ્ટિંગ રહી, 9 રાજપૂતાના રાઇફલ્સ. આ ઓન લાઈવ બધા ઓફિસરો જોવે છે અમારા રાજપૂતાના રાઇફલ્સના. એટલે આમાં હું ખોટું કોઈ એવું બોલી પણ ન શકું. રિયલમાં જ્યારે ઓન ડ્યુટી બોર્ડર ઉપર અમને એવા સંકેત મળે કે અમને એવી ખ્યાલ આવે કે અહીંયા થોડી મુવમેન્ટ દેખાય છે, તો અમે તરત, અમારી પાસે રેડિયો સેટ હોય છે, તરત અમે અમારા પ્લાટૂન કમાન્ડર હોય એને જાણ કરીએ છીએ, તરત એ કંપની કમાન્ડરને જાણ કરે છે, કંપની કમાન્ડર સીધા એડ્યુટન્ટ સાહેબને જાણ કરે છે અને એજ સીધા CO સાહેબ સુધી આ વાત પહોંચતી હોય છે. તો આ વાત ત્યાં પહોંચે એટલે એની ઉપર પૂરેપૂરી રિએક્શન થાય છે કે ભાઈ ક્યાં હરકત છે, શું છે. એટલે એની ઉપર તરત અંબુશ પેટ્રોલિંગ પાર્ટી, અંબુશ પાર્ટી, એની ઉપર એનો કેમ એને ઉગ્રવાદીઓ ઇન્ફિલ્ટ્રેશન ના કરે એને અમે રિપ્લાય આપતા હોઈએ છીએ. આ હરેક બટાલિયનમાં આવું હોય છે. આ બધી અને અમુક લોકો એવું પણ કહેતા હોય છે કે આપણી ભારતીય સેના આટલી જગ્યા ઉપર ઊભી છે તો ઉગ્રવાદી કેમ આવી જાય છે. મારે આ દિલથી જવાબ આપવો છે સાહેબ આપણને કે કાશ્મીરથી લઈ અને છેક રાજસ્થાન સુધી એટલી ગહેરી ખાયું છે, અમરજીત સાહેબને ખ્યાલ હશે, એટલી જ કપરી પરિસ્થિતિઓ છે આપણી બોર્ડર ઉપર કે ત્યાં હરેક જગ્યા ઉપર એક સૈનિક ઉભો રાખવો પોસિબલ નથી. બરફમાં સમય એટલો બરફ પડી જાય છે તો એ જે ફેન્સિંગ હોય છે, ફેન્સિંગ આખી દબાઈ જાય છે બરફમાં, એમાંથી ઉગ્રવાદીઓ આવી શકે છે. એટલે આજે ઉગ્રવાદીઓને રોકવા માટે અત્યારે યહી સમયે સહી સમયે, અત્યારે જે સમય છે જ્યાં સુધી ઉગ્રવાદીઓ
ને સપોર્ટ કરતા એના આકાઓને જે પાકિસ્તાનની ISI પાકિસ્તાની આર્મી એની જ્યાં સુધી કમર નહીં તોડવામાં આવે ત્યાં સુધી ઉગ્રવાદીઓના મનમાં બીક નહીં કરે. જ્યાં સુધી પાકિસ્તાની સેનાના માથા કપાય અને રાવલપિંડીમાં લાહોરમાં ફૂટબોલની જેમ દોડતા નહીં થાય ને ત્યાં સુધી ઉગ્રવાદીઓના મનમાં બીક નહીં કરે. ઉગ્રવાદીઓ તો જ ડરશે કે જ્યારે એને બીક લાગશે કે નહીં ન્યા ગયા એટલે ઉલળી ગયા. મારો આ અભિપ્રાય છે. સમયે સરસ વાત એક રાજેન્દ્ર સરે કહી અને આ સમય છે અને આ સારો સમય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પહેલા જ કીધું છે કે સેના સમય નક્કી કરે, સ્થળ નક્કી કરે અને હુમલો પણ કરે અને સેનાએ હુમલો પણ કર્યો. જોઈ બિલકુલ. અમરજીત સર, આપની પાસે આવું કારણ કે એરફોર્સમાં આપને બહોળો અનુભવ છે. મારે એ જાણવું છે કે સૌથી વર્સ્ટ સિચ્યુએશન કઈ હોય જ્યારે તમે, કેમ કે ક્લાઇમેટ ચેન્જ થતા હોય, વાતાવરણ ચેન્જ થતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે તમે ટ્રાવેલ કરી રહ્યા હોવ ત્યારે કઈ રીતની સિચ્યુએશન સર્જાય અને જ્યારે વર્સ્ટ સિચ્યુએશન હોય ત્યારે તમે કઈ રીતના સ્ટેપ લેતા હોય, કઈ રીતે પ્રેઝન્સ ઓફ માઇન્ડ હોય સર? જ્યારે બસ સિસ્ટમ એવી હોય કે ધારો કે અમારી ટ્રાન્સફર ત્રણ વર્ષે 4 વર્ષે ટ્રાન્સફર થઈ હોય, ચાલો મારી ટ્રાન્સફર કલાઈકુંડા એ બેંગોલ સાઈડમાં થઈ. તો નવું વાતાવરણ, નવી જગ્યા, નવી રીતે રહેવાનું, નવી રીતે ત્યાંના સિચ્યુએશનમાં આવવાનું અને એ સિચ્યુએશનમાં એવી રીતે આવવાનું કે ત્યાં એક તો પાણી પીવાનું મળે નહીં, પાણી પણ પહાડથી ઉતરતું પાણી હોય એ પાણી પીવાનું હોય, એમાં રાતના પાણી મૂકે તો સવારના એ કાળું થઈ જાય. હવે આવી રીતે પાણી પીએ, બધાના પેટમાં ને કંઈ રોગ થયા કરે. અમે લોકો આ સિચ્યુએશનમાં પસાર થયા. 1 વર્ષ તો બહુ મુશ્કેલ થઈ. તો પાણી ગરમ કરીએ કે પાછું એ રાતના પાછું એ કાળું થઈ જાય અને સવારે પાછું કાળું થઈ જાય અને પછી એ પાણી અમે ઉપરથી મલાઈ કાઢી નાખીને પછી એ પાણી પી લેતા. હું આ રીતે અમે આપણો ટાઈમ કાઢ્યો. પણ જે રીતની સિચ્યુએશન છે અમે એની સામે લડ્યા છીએ અને અમે બહુ ખુશી છે અમને જે રીતે અમે ડિસિપ્લિનમાં અમને જે ડિસિપ્લિન અમારામાં આવી છે અમે એ ડિસિપ્લિનને પાળેલી છે મનથી, અંદરથી, તનથી અને હજુ પણ અમે એ ડિસિપ્લિનમાં રાખીએ છીએ. અને હાલમાં પણ અમે કોઈ એ સિચ્યુએશનમાં લડવા પણ તૈયાર છે કે અમે હજુ પણ અમને કોઈ બોલાવે કે તમારે અહીંયા હાજર થવાનું છે તો હાલમાં પણ અમે હાજર થવા તૈયાર છીએ અને પાકિસ્તાન સામે લડવા તૈયાર છીએ, હજુ પણ તૈયાર છીએ અમે. બિલકુલ સર, હું આના પર જ આવતો હતો કારણ કે અમારી કાલે પેનલિસ્ટ એક બેઠા હતા અને આશીષ સર હતા. એમનું કહેવું હતું કે જવાન એ હંમેશા જવાન હોય, ઘરડો નથી થતો. અને આપે જે બોલ્યા એના પરથી એટલું ચોક્કસ સમજી શકાયું કે અત્યારે બોલાવો તો હાલ જતા રહીશું અને આ સમયની ઘડીની કોઈ પણ રાહ નહીં જુએ. તમામ મને લાગે છે કે રાજેન્દ્ર સર પણ એ વાત સાથે સહમત થશે અને આપે કહ્યું કે અત્યારે પણ જો જરૂર પડે તો અમે તૈયાર છે, અમારી ભૂમિકા જે પણ હશે અમે નિભાવવા તૈયાર છે. અને આ જ જવાનની શક્તિ છે, આ જ જવાનની તાકાત છે અને આ જ જવાનના દમ પર ભારતની સરહદો સુરક્ષિત છે. સર, રાજેન્દ્ર સર પાસે આપણે જઈએ અને સમજીએ. સર, એક સરસ વાત સરે કહી અને એરફોર્સના પોતાના અનુભવ તે શેર કરી રહ્યા છે. અને કારણ કે અત્યારે જુઓ, જ્યાં જુઓ ત્યાં ફાઇટર દોડી રહ્યા છે. મને લાગે છે કે એરફોર્સના જેટલા પણ જે નિવૃત્ત ઓફિસર હશે એ પોતાને એમને એમ થતું હશે કે અમે જતા રહીએ. ચોક્કસ એ સર એ વાતનો સ્વીકાર પણ કરશે કે અત્યારે બોલાવે તો હાલ જતા રહીએ, અમને એ તક મળી છે. અને અત્યાર સુધી કારણ કે આ સિચ્યુએશન બહુ વર્ષો પછી આપણે અત્યારે જોઈ રહ્યા છે. 1999ની અંદર કદાચ એ ફાઇટર ઉડ્યા અને ત્યાં જઈને પ્રહાર કર્યો અને આપણે એ કબજો કર્યો કરગિલ. પણ હવે એ વર્ષો વીતી ગયા અને હવે 2025નું આ વર્ષ આવ્યું છે. ઘણા બધા નિવૃત્ત ઓફિસર હશે, ચર્ચા પણ એકબીજાની બેચ સાથે જેટલા પણ ઓફિસર જોડાયા હશે એ ટેલિફોન પર વાત ચર્ચા હશે કે ચલ આપણે જતા રહીએ, આપણને બોલાવે તો. કદાચ આપ બંને આ વાત સાથે સહમત પણ થશો. રાજેન્દ્ર સરને સીધો સવાલ કે સર, એક આ પ્રકારની સિચ્યુએશન આવે, એક સરસ આપણે એરફોર્સની વાત કરી કે પાણી પણ અમારે પીવું હોય તો પણ એ પાણી પીવા માટે પણ ક્યારેક વલખા મારવા પડે. પણ એ પાણી કરતાં વધારે ચિંતા સરહદોની હતી, સુરક્ષાની હોય એટલે એની અંદર પણ કોઈ મીનમેક ન જ હોઈ શકે. એટલે જ્યારે આ ક્રિટિકલ કન્ડિશન સર બોર્ડર પર આવે અને BSF જેટલા પણ બટાલિયન હોય તેમના માટે પણ આ સ્થિતિ કપરી બની રહેતી હશે. તમે એવો સવાલ કર્યો છે અને તમે એવા વ્યક્તિને બોલાવ્યો છે કે ઇન્ફેન્ટ્રી સોલ્જર. હું ઇન્ફેન્ટ્રી સોલ્જર છું. રાજપોતાના રાઇફલ્સમાંથી ઇન્ફેન્ટ્રી સોલ્જર એટલે અમરજીત સરને ખ્યાલ છે ઇન્ફેન્ટ્રી શું છે અને એરફોર્સ શું છે.
આજે જે કારગિલ વખતે એરફોર્સને સેલ્યુટ કરવા પડે કે એનું બહુ જબરદસ્ત કામ હતું અને હંમેશા એરફોર્સનું કામ હોય જ છે, પણ એરફોર્સ એનું કામ બતાવી લે પછી જમીની કબજો કોણ કરશે? અમરજીત સાહેબ તમે બતાવો, જમીની કબજો કોણ કરશે? ઇન્ફેન્ટ્રી કરશે ને? તમારે જ કરવો પડે ને. આર્મીનું કામ તો એ જ કે જમીનનો કબજો એ લોકો કરે. એટલે મારું કહેવા એટલે હું એ જ કહું છું કે તમે જે આજે જે નરેન્દ્ર મોદી સાહેબે તમે જુઓ કેટલું દિમાગથી કામ કર્યું છે, એને કેટલું પ્રેક્ટિસથી કર્યું છે કે 7 તારીખે સાયરન છે, આવું બોલાય નહીં પણ હું બોલું છું, 7 તારીખે સાયરન છે, લડાઈની રિહર્સલ છે અને 6 તારીખે ઠોકી દીધો હુમલો. એટલે આમને સેલ્યુટ હું કરું છું, હું તો મોદી સાહેબને સેલ્યુટ કરું છું કે હું એ 2095 માં ભરતી થયો હતો. નરેન્દ્ર મોદી જે આપણા વડાપ્રધાન સતત વાર તહેવારે જુસ્સો વધાર્યો છે જવાનોનો, ત્યાં જઈને જુસ્સો વધાર્યો છે જવાનોને, પોતાને પાછળથી હાથ થપાવ્યો છે. બિલકુલ બિલકુલ. હું મારી વાત ઉપર આવું છું કે લડાઈમાં જે તમે મને આપણે જે એન્કર છે એમને કઈ સવાલ સારો કર્યો હતો કે સવાલ પાછો પૂછો ને, ભૂલી ગયો છું સવાલ શું હતો સર. એ હતો કે આ સિચ્યુએશન કયા પ્રકારની હોય અને જે સર હતા એરફોર્સની અંદર પોતાના અનુભવો શેર કર્યા હતા અને એમને મારો સવાલ એ હતો કે રહેવાતું નહીં હોય અત્યારે એમ, કારણ કે આ સિચ્યુએશન એવી છે કે કોઈ પણ ઓફિસર હોય આર્મીની અંદર જેને સેવા બજાવી છે, એરફોર્સની હોય, નેવીની અંદર હોય, તમામના અંદર એક એ પ્રકારનું હોય કે અમને અત્યારે બોલાવે તો જતા રહીએ એમ. સર હું રાજકોટથી છું અને અમારું એક શહીદો જે બધા રિટાયર્ડ આર્મી મેનનું એક ટ્રસ્ટ છે, બલ્લોય શહીદ સ્મારક ટ્રસ્ટ રાજકોટમાં. અમને કલેક્ટર સાહેબ 2000 વાર જગ્યા આપે છે, અમે ત્યાં શહીદ સ્મારક બનાવીએ છીએ શહીદો માટે જે શહીદ થયા છે 71માં, 65માં અને કારગિલ વોરમાં. આ તો જસ્ટ ખાલી વાત કરું છું. હું અમારું એક પ્રમુખ છું એમાં અને બહુ મોટું શહીદ સ્મારક રાજકોટમાં બનાવીએ છીએ. એ એના માટે બનાવીએ છીએ કે આવનારી પેઢીને આ શહીદ સ્મારક ઉપર આવશે તો એને ખ્યાલ આવશે કે આવા યોદ્ધાઓ, આવા રણબાંકુરાઓ, આવા એ પોતાની જાનની બલિદાન આપી છે ત્યારે આપણો આ દેશ આઝાદ છે. અત્યારે આપણે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહીએ છીએ. એટલા માટે સમાચાર મળી રહ્યા છે સર, આપની પાસે આવશે જોઈ. મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેની ઉપર એક નજર કરી લઈએ. ભારતની ચેતવણી બાદ પાકિસ્તાનમાં હલચલ તેજ થઈ ગઈ છે. પાકિસ્તાનના પીએમ રાષ્ટ્રપતિને મળ્યા છે. શહેબાઝ શરીફ પણ પાક રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને મળ્યા છે. આ એક મોટું અપડેટ અત્યારે મળી રહ્યું છે અને હલચલ તેજ થઈ ગઈ છે. એક્ટ ઓફ વોરની આપણે વાત કરી રહ્યા હતા, એક્ટ ઓફ વોર વિશે વાત કરી રહ્યા હતા અને અત્યારે આ બેઠકોનો દોર અને આ બેઠકથી પાકિસ્તાનની અંદરની આ તસવીર આ તસવીર છે કે હવે કંઈક કરવું પડશે. ભારતે ચેતવણી આપી છે, હવે શું કરીશું તે પાકિસ્તાને વિચાર કરવાનો છે. ભારતની એક્ટ ઓફ વોરની ચેતવણી બાદ પાકિસ્તાનમાં સતત હલચલ તેજ. બિલકુલ. શહબાઝ શરીફ કે જેઓ પાક રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને મળ્યા છે અને બંને વચ્ચે ચર્ચા થઈ હોય એવું સ્પષ્ટપણે આ તસવીર પરથી જોવા મળી રહ્યું છે અને એક ચિંતા એમના ફેસ ઉપર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જેવું સ્મિત ગઈકાલે રક્ષામંત્રી રાજનાથસિંહના ચહેરા પર જોવા મળી રહ્યું હતું અને એનાથી જ વિપરીત પરિસ્થિતિ આજે પાકિસ્તાનના નેતાઓ છે, આ મુખ્ય નેતાઓ છે, મુખ્ય પ્રમુખો છે, તેમના ચહેરા પર જોવા મળી રહ્યું છે. ભારતે આજે સ્પષ્ટપણે સંદેશ આપી દીધો છે કે જો કોઈ નાપાક હરકત આજે થશે પાકિસ્તાન દ્વારા તો સ્પષ્ટપણે તેને એક્ટ ઓફ વોર, એક્ટ ઓફ ટેરર ગણવામાં આવશે અને તેને જ લઈ અને આ બેઠક પાકિસ્તાનના પીએમ જે પાકિસ્તાનના રાષ્ટ્રપતિને મળ્યા અને એ સમયની આ તસવીર સામે આવી છે. જીગર બિલકુલ, એટલે કે તમે જુઓ હવે એક વાત કરવાની હતી અને પેનલિસ્ટને પ્રેમમાં લઈએ, એમની સાથે ચર્ચા કરીએ કારણ કે હવે એમના પર જ આ એક મુદ્દો ચર્ચવા જેવો છે. બંને ઓફિસર આપણી સાથે જ પૂર્વ સેનાની સાથે જોડાયેલા એટલે કે આર્મીની અંદર તેમણે ફરજ બજાવી છે રાજેન્દ્ર પંડ્યા અને એરફોર્સની અંદર ફરજ બજાવી ચૂકેલા અનુપસિંહ એ સર પણ આપણી સાથે અત્યારે જોડાયેલા છે. સર, સવાલ આપને એ હતો કે હવે જો પાકિસ્તાનની અંદર ખલબલી મચી છે અને ખલબલી એ છે કે આ 5 ચહેરા અત્યારે હવે કંઈ પણ કરી શકે છે અને આપણે વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કરતા હતા. આપણે વાત કરતા હતા કે ગઈકાલે જ તેમણે એક્સ આર્મીએ રહી ચૂક્યા છે, એક્સ એરફોર્સની અંદર પણ રહી ચૂક્યા છે. સર, એટલે નિવૃત્ત જેટલા આર્મીની અંદર જવાનો હતા તેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી ને આપ જે જુસ્સાની વાત કરતા હતા કે અમને બોલાવે તો હાલ જતા રહીએ, એ વાત પર ફરી એક વખત પાછો આવું કારણ કે પાકિસ્તાનને ડર એ છે
કે અત્યારના સૈનિકો તો છે એ તો છે જ, પણ જે 71 વાળા છે 1999ની જેની અંદર એમને પરાસ્ત કર્યા હતા એમનાથી બચીને ક્યાં જવું, આ એક સવાલ પાકિસ્તાનને સતત મૂંઝવી રહ્યો હશે. એટલે આ હલચલ પાકિસ્તાનની અંદર રાજેન્દ્ર સર અત્યારે જોવા મળી રહી છે. એટલે કે આ ડર છે, આ ડર મને લાગે છે કે પાકિસ્તાનનો દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. તેમને ચિંતા છે કે રાજેન્દ્ર પંડ્યા સર જેવા જે રાજપૂતાના રાઇફલ્સની અંદર ફરજ બજાવતા હતા અને સર જે એરફોર્સની અંદર હતા, એમના અમરજીત સર એ એરફોર્સની અંદર હતા, તો આવા ઓફિસર આવશે એ તો અનુભવી છે અને અત્યારની સેના શક્તિશાળી છે. આ જો અનુભવ અને શક્તિનો સમન્વય થશે તો પાકિસ્તાનના હાલ બેહાલ થઈ જશે. રાજેન્દ્ર સર, આના માટે હું એક જ શબ્દ કહીશ कि न झुकने देंगे न मिटने देंगे भारत माता की शान को, और आंच आने देंगे नहीं आन बान शान पर, आंख फोड़ देंगे हम देखे जो हिंदुस्तान पर, जहां जहां गए वहीं छाप हमने छोड़ दी, मिसाल सारी वीरता की भारतीय सेना एरफोर्स और नेवी ने तोड़ दी. તો હું એટલું જ કહીશ કે અમારું રાજકોટમાં જે 300-400 ફૌજીઓનું ટ્રસ્ટ છે એ ટ્રસ્ટમાં અમે મેસેજ નાખ્યો છે, બધા રિટાયર્ડનું ટ્રસ્ટ છે, કે ગમે ત્યારે એની ટાઈમ જરૂર પડે તો અમે લોકો અમારો અનુભવ જ્ઞાન આપશું. આજે મારા 47 પૂરા થવા આવ્યા છે, પણ આજે હું એટલું કહી દઉં છું કે હું LMG નો ફાયરિંગ બેસ્ટ ફાયર કરું છું, LMG. તો અમે લોકો જે નવા અગ્નિવીરમાં યોદ્ધા હોય આપણા અગ્નિવીરના, એને પણ અમે માર્ગદર્શન આપી શકીએ. અને અમને ખ્યાલ છે કે રિયલી કેવી તકલીફો પડે છે. જે યંગ જનરેશન નવી ફૌજ હોય એને ખ્યાલ જ હોય, પણ એને અમારા અનુભવની જરૂર પડે તો અમે સદાય તૈયાર બેઠા છીએ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સૌથી મોટું નિવેદન. અત્યારના સૌથી મોટા સમાચાર. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરની સ્થિતિ છે અને આ અત્યારના સૌથી મોટા સમાચાર. અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે સતત અમેરિકાનું રિએક્શન આવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જુદી સીઝ ફાયરની સ્થિતિ છે. બિલકુલ 7 તારીખની એ રાત્રે કે જ્યારે આ એર સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે સૌથી પહેલા રાત્રે 3 વાગ્યા અને 3:10ની આસપાસ પણ એક નિવેદન સામે આવ્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પનું, અને તેમાં તેમણે ભારતનો સાથ આપ્યો અને ભારત કંઈક મોટું કરશે એ વાત કહી હતી. અને ત્યારથી સતત તેઓ ભારતની સાથે હોવાની વાત કહી રહ્યા છે. અને હવે અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. સીઝ ફાયરની સ્થિતિ બંને દેશો વચ્ચે હોવાની વાત ડોનાલ્ડ ટ્રમ્પે કહી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે આ મોટો દાવો કર્યો છે. પાકિસ્તાન અને ભારતની વચ્ચે સીઝ ફાયર હોવાની વાત ટ્રમ્પે કહી છે. એટલે આપ જુઓ, સતત ડોનાલ્ડ ટ્રમ્પ પણ આખી પરિસ્થિતિ પર નજર બનાવીને રાખ્યા છે. સતત તેઓ પણ માહિતી મેળવી રહ્યા છે. ભારત શું પગલાં ભરી રહ્યું છે, પાકિસ્તાન તરફથી કઈ રીતની અવળચંડાઈ થઈ રહી છે, પાકિસ્તાનને સમજાવવાના પ્રયત્ન પણ અમેરિકા દ્વારા કરવામાં આવ્યા હતા. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ સૌથી મોટો દાવો કર્યો છે કે મોટી લાંબી વાતચીત બાદ બંને દેશો વચ્ચે આ એક સીઝ ફાયરની વાત છે. અને સીઝ ફાયરની વાત કરી ત્યારે પ્રધાન જે ડોનાલ્ડ ટ્રમ્પ છે કહી રહ્યા છે પોતાની એક્સપોર્ટ પર, અને સંપૂર્ણપણે આ સીઝ ફાયરની વાત અત્યારે થઈ રહી છે. બંને દેશો એ સમજદારીથી આ પરિચય આપ્યો છે. એટલે કે અહીં આ શાંતિની એક વાત છે. આ એક શાંતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ભારત સરકારે આ જે વાત કરી છે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ, અને ડોનાલ્ડ ટ્રમ્પનો આ સૌથી મોટો દાવો કે મોટી લાંબી વાતચીત બાદ બંને દેશો સહમત થયા છે અને ભારત પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધ વિરામની વાત ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે. જો આ હોય તો અત્યારના સૌથી મોટા સમાચાર. ડોનાલ્ડ ટ્રમ્પનું આ ટ્વીટ ઘણા બધા સંકેત આપે છે. ડોનાલ્ડ ટ્રમ્પની આ વાત ઘણું બધું કહી જાય છે અને ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે તૈયાર થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે અમેરિકાનું આ સ્ટેટમેન્ટ, અને એના પર જ ચર્ચા કરવી એટલા માટે મહત્વપૂર્ણ કે જો આ હોય તો ખૂબ મોટી વાત કહેવાશે. અને આ એ બંને દેશો માટે પણ એક સારા સમાચાર. અમેરિકી રાષ્ટ્રપતિ ભારત સરકારની આ વાત, હવે ભારત સરકારનું નિવેદન આવે તો ખ્યાલ આવશે, પણ અમેરિકાને આ સિચ્યુએશન કહી છે. અને આ પરથી એટલું ચોક્કસ સમજી શકાય કે આની એક્સપોસ્ટની અંદર, ડોનાલ્ડ ટ્રમ્પની એક્સપોસ્ટની અંદર શું કહેવા મળી રહ્યું છે. સ્પષ્ટપણે કહ્યું છે કે આટલી રાત્રિ દરમિયાન જે વાતચીત થઈ અને ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ પણ આમાં વચ્ચે પડ્યું અને બંને દેશોને સમજાવવાના પ્રયત્ન પણ કર્યા હતા, શાંતિની વાતો પણ કરી હતી. અને હવે તેઓ ખુશી અનુભવી રહ્યા છે આ વાત અનાઉન્સ કરતા કે ભારત અને પાકિસ્તાન અગ્રી થયા છે આ
સીઝ ફાયર માટે એટલે કે યુદ્ધ વિરામ માટે બંને દેશો તૈયાર થયા હોવાની વાત કહેવામાં આવી છે. આ તરફ બંનેઓને શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમણે જે એક્સ પોસ્ટ કરી છે એ આપને બતાવી રહ્યા છીએ અને સાથે તેમણે આભાર પણ માન્યો છે. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ સતત ડોનાલ્ડ ટ્રમ્પના દાવા આ ખાસ સમાચાર સામે આવ્યા છે. આ ડોનાલ્ડ ટ્રમ્પનો એક દાવો છે. એક્સ પોસ્ટ પર તેમણે આ પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહેવું છે કે મોડી રાત્રે મારી વાતચીત જે થઈ તે પ્રમાણે બંને દેશો યુદ્ધ વિરામ માટે સહમત થયા છે. આ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે અને આ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા વચ્ચે અહીં એ પણ સમજવા જેવું છે કે અહીં આ ટ્રમ્પની આ સોશિયલ મીડિયા પોસ્ટ ટ્રમ્પે પોતાના એક્સ પોસ્ટ પર લખ્યું છે કે યુએસની મધ્યસ્થી હેઠળ રાતભર ચાલેલી લાંબી વાતચીત પછી મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. કોમન સેન્સ અને ગ્રેટ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન. આ બાબત પર ધ્યાન આપવા બદલ બંને દેશોના રાષ્ટ્રપ્રમુખનો આભાર. આપણે રક્ષા વિશેષજ્ઞને પણ ફોન લાઈન પર જોડીશું અને સાથે અહીં એ પણ બિલકુલ રક્ષા વિશેષજ્ઞ જયંતિ સર આપણી સાથે જોડાયા છે. સર, સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે અમેરિકાનો દાવો, ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો કે ભારત અને પાકિસ્તાન જે લાંબી વાતચીત થઈ બંને દેશો વચ્ચે અને હવે સહમતિ એ સધાઈ છે કે હવે યુદ્ધ વિરામની વાત ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે. જો આ વાત સાચી હોય તો કેટલા મોટા સમાચાર સર? સમાચાર છે અને કદાચ આ જે આપણે આગળ વધી રહ્યા છીએ અને એનો એક જે હાવ ઊભો થયો, પાકિસ્તાનના જે રાજકારણીઓમાં જે ડરનો માહોલ ઊભો થયો અને એની સાથે પાકિસ્તાન બલુચિસ્તાનમાં જે રીતે ઘેરાવાનું ચાલુ થઈ ગયું અને અમેરિકાના વિદેશ મંત્રી એણે જે સ્ટ્રેટેજી અપનાવી એસ જયશંકર સાથે ડોનાલ્ડ ટ્રમ્પે આપણા વડાપ્રધાન સાથે ડાયરેક્ટ વાત કરી અને વિદેશ મંત્રી જે માર્કો રૂબિયોએ પાકિસ્તાનના પોલિટિકલ એજન્ટો સાથે જ એના નેતાઓ સાથે લીડરો સાથે વાતો તો કરી જ, પણ એની સાથે ચીફ ઓફ આર્મી મુનીરની સાથે એટલે ડાયરેક્ટ વાત કરી. એટલે એ એક મેસેજ એવો બતાવે છે કે પાકિસ્તાનની અંદર ત્યાંના રાજકીય હોદ્દેદારો એટલા સક્ષમ નથી આ યુદ્ધને રોકવા માટે, પણ પાકિસ્તાન આર્મી ક્યાંક ને ક્યાંક અમેરિકન આર્મીથી દબાયેલી છે અને અમેરિકા જો ત્યાંથી પોતાનો હાથ ખેંચી લે તો ચાઇના એનો ગમે એટલું આશ્રિત હોય કે એના ગોડફાધર તરીકે કામ કરતું હોય, પણ અમેરિકા હટે તો જે પાકિસ્તાન આર્મીનું મોટા ભાગનું જે ભંડોળ છે અને જે એના આકાઓ કે જે કંઈ એની ફાઇનાન્શિયલ કેપિટલ અમેરિકામાં રોકાયેલી છે, યુરોપના કન્ટ્રીમાં રોકાયેલી છે, એને બહુ ભયંકર નુકસાન જાય અને એ નુકસાનને પણ અટકાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાની વાત એ લોકો કોઈ પણ હિસાબે ટાળી ના શકે. ભારત હંમેશા એને યુદ્ધમાં રસ જ નથી. આ જે કંઈ આપણે કાર્યવાહી કરી છે આતંકવાદની વિરુદ્ધમાં આપણા એક્શન લીધા છે અને એ એક્શન લેવા એ આપણી મજબૂરી હતી. આપણા જ ઘરમાં આવે અને આપણા જ લોકોને મારી જાય અને આપણે એ જોતા જ રહીએ. આજે 30-35 વર્ષથી જુઓ, ગઈકાલે IMF પાસેથી સર ગઈકાલે 8500 કરોડની લોન એ IMF પાસ કરે અને એની અંદર સ્ટેટમેન્ટ હતું અમેરિકા, કારણ કે અંદર IMF પાસેથી લોન લેવાની હોય. ભારતે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો કે આ જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે, તમે લોન આપશો 8500 તો એ બિલિયનની લોન આપશો તો એના માઠા પરિણામો ભોગવવા પડશે. પણ એની અંદર સહમતિ સધાઈ અને અમેરિકા, કારણ કે જે શક્તિશાળી દેશ હોય એ શક્તિશાળી દેશના આધારે જ આ નક્કી થતું હોય છે. ભારતે સ્પષ્ટ વિરોધ કર્યો હતો કે આવું ન કરો, છતાં પણ જો IMF લોન આપે અને એના બીજા દિવસે જુઓ સર કે આ સ્ટેટમેન્ટ આવું કે બંને વચ્ચે યુદ્ધ વિરામની વાતચીત છે. મેં પાકિસ્તાન અને ભારતને સમજાવી દીધું કે હવે તમારે આવું કંઈ કરવાનું જરૂર નથી. આ ટ્રમ્પનો દાવો અને અમેરિકાનું એક તરફ IMFના પોતાનું રિએક્શન, એટલે આ બંને વિરોધાભાસ સર આપને ક્યાંક લાગે છે? તમે જો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની જે મિટિંગ થઈ અને એમાં ભારત પણ એમાં હિસ્સેદાર છે, એને જે વોટિંગ કરવાના પાવર્સ છે અને કાલે ભારતે એના વિરુદ્ધમાં મતદાન નથી કર્યું, એણે વોકઆઉટ થયું છે. ભારત એના જ્યારે એનું વોટિંગ કરવાનો ટાઈમ આવ્યો ત્યારે ભારત ત્યાંથી એને વોટિંગ કરવાની જગ્યાએ અલિપ્ત થઈ ગયું. એટલે કાલથી આ સંકેત હતો કે કદાચ કંઈક ભારતને
શાનમાં સમજાવવામાં આવેલું છે. બાકી વિશ્વના ઘણા બધા એવા દેશો છે, ચાઇના છે, એ લોકો એવું ઈચ્છતા હોય કે ભારત આમાં યુદ્ધમાં અટવાતું રહે. એની જે પ્રગતિ, જે આગળ જે ઇકોનોમી આપણી સાઉન્ડ થઈ રહી છે, એ યુદ્ધના કારણે ક્યાંક ને ક્યાંક આપણા આર્થિક નુકસાનો ભોગવતા રહીએ, આપણો વિકાસ રૂંધાય, એવું વિશ્વ કક્ષાએ ઘણા દેશો પણ આજે G7ના દેશોએ જે અપીલ કરી અને કીધું કે બંને દેશો શાંતિથી સાથે બેસો, આ સમસ્યાનો હલ લાવો. અને ભારત હંમેશા કહેતું આવ્યું છે, શરૂઆતથી કહેતું આવ્યું છે કે અમે જે આતંકવાદનો જે અમારા નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે એને તમે રોકો અને તમે શાંતિથી આવો. તમે સિમલા કરાર અમારી સાથે તોડ્યો છે, એટલે હવે જે દ્વિપક્ષીય જે મંત્રણાઓનું જે ટેબલ હતું એ પણ પૂરું થાય છે. અને હવે આપણે એકબીજાને ભરી પીએ, એકબીજાની જે કંઈ તાકાત છે એને મેદાન ઉપર ઉતારીએ. અને એ મેદાનમાં તમે જુઓ ગઈકાલે રાવલપિંડી હોય, ચકલાવા હોય બિલકુલ. કે સોરકોટ હોય, એના એરબેઝ ઉપર જે આપણા એટેક કર્યા અને એને ખેદાન વેદાન કર્યા. પુષ્ટિ કરી છે આ મોટા સમાચાર જે પ્રમાણે પાકિસ્તાનના વિદેશ મંત્રી એમનું નિવેદન સામે આવ્યું છે, એમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને આ વાતની પુષ્ટિ કરી છે. મહત્વનું છે, થોડા સમય પહેલાની જ વાત છે જ્યારે ભારતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું કે જો આજે પાકિસ્તાન કંઈ કરશે તો હવે એને એક્ટ ઓફ ટેરર, એક્ટ ઓફ વોર ગણવામાં આવશે. એની જ થોડી વાર પછી ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકી પ્રમુખ, કે જેઓ સોશિયલ મીડિયા પર દાવો કરે છે કે હવે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની વાત થઈ ચૂકી છે અને બંને દેશોને શુભેચ્છા પણ ડોનાલ્ડ ટ્રમ્પે પાઠવી દીધી. જો કે આ બધાની વચ્ચે ભારત સરકાર તરફથી કે ભારત તરફથી હજુ સુધી કોઈ જ સ્ટેટમેન્ટ સામે નથી આવ્યું, પરંતુ પાકિસ્તાનના વિદેશ મંત્રી કે જેઓ અત્યારે સોશિયલ મીડિયા મારફતે આ વાતની પુષ્ટિ કરી રહ્યા છે. સર, આપની પાસે આવો. જયંતિ સર, તમે જુઓ પાકિસ્તાન છેલ્લા એની જે સંસદની અંદર જે ત્યાંના રાજકારણીઓ જે રીતે રોતા જોતા આપણે જોયા, એને ક્યાંક આજીજી કરતા જોયા. બિલાવલ ભુટ્ટો જ્યારે લોહી વ્યવહારની સિંધુ નદીની અંદર વાત કરતા હતા, એ શાંતિ મંત્રણા ઉપરની વાતો ઉપર આવી ગયા. નવાઝ શરીફનો ટોન આખો બદલાઈ ગયો. ત્યાંના જે ફજલુર રહેમાન, જે આતંકવાદીના આકા એને જો પક્ષ છે, એ પણ એને શાંતિની વાતો કરતા થઈ ગયા. એટલે પાકિસ્તાનને ખબર છે કે આપણે આ આર્મી ચીફ મુનીરની વાદે ચડશું તો આપણે પાયમાલ થઈ જઈશું અને પાકિસ્તાનને કોઈ પણ હિસાબે આ શાંતિ સિવાય કોઈ પણ હિસાબે આપણે આને બચાવી નહીં શકીએ. ભારત હવે એકદમ આકરું થઈ ગયું છે. સિંધુ નદી સમજોતા સાથે, વાઘા અટારી બોર્ડર ક્લોઝ કરવા સાથે પાકિસ્તાનની અંદર જે જીવન જરૂરિયાત ચીજોની જે અત્યારે મારામારી ઊભી થઈ છે, એની જે અછત ઊભી થઈ છે, એની સાથે પાકિસ્તાનનો રૂપિયો અત્યારે 286 $1 થઈ ગયા છે. અને પાકિસ્તાનનું જે શેર બજાર છે એ 15 થી 20% તૂટી ચૂક્યું છે. આવા સંજોગોમાં પાકિસ્તાનને એના અલ્લાહ સિવાય એને કોઈ બચાવી ના શકે. અને અલ્લાહના રૂપમાં કદાચ ડોનાલ્ડ ટ્રમ્પને આ એક સુઝાવ સૂજો અને એને કહે છે ને કે બગાસા ખાતા પતાસું મોઢામાં આવ્યું, એવી રીતે પાકિસ્તાનને તો એક તક જોઈતી હતી કે પોતાને કોઈ કેનાર મળે કે આ તમે રોકો, અને એ તક એણે ઝડપી લીધી છે. અને ઝડપવા સાથે એના વિદેશ મંત્રીએ ઇમિડિયેટ પોસ્ટ પણ મૂકી દીધી છે. આપણે સિસ્ટમ છે, ભારતની અંદર લોકશાહી છે, અને આખી સિસ્ટમને કન્વિન્સ કરીને જ આપણે હજી આપણી જે મારી તો એવું મને દેખાઈ આવે છે કે ભારત આ સીઝ ફાયર કે શાંતિ મંત્રણા એ સ્વીકારશે, પણ એની સાથે ભારતની શરતો રહેશે. બિલકુલ, આ તસવીરો, આ એ સમાધાનના જે સંકેત મળી રહ્યા છે, આ એ દાવો થઈ રહ્યો છે. અને એની અંદર તમે જુઓ, એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ છે અને બીજી બાજુ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. અને ગેસ્ટ પેનલને પણ થોડી વારમાં આપણે ફ્રેમમાં લઈશું, પણ આ પહેલા આ ગણિત સમજવું જરૂરી છે. આ 3 તસવીરો, આ 3 ચહેરા, આ 3 એ શક્તિની વાત આપણે કરી રહ્યા છે. મહાસત્તા અમેરિકાનું આખા આ જે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ છે તેમાં અંદર ડોનાલ્ડ ટ્રમ્પનું આવવું, અને ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરની વાત થઈ ગઈ છે. જો આ વાત ડોનાલ્ડ ટ્રમ્પ કહેતા હોય તો અત્યાર સુધીના આ સૌથી મોટા સમાચાર. અને સાથે જુઓ, પાકિસ્તાન તરફથી પણ પ્રતિક્રિયા આવી. વિદેશ મંત્રી કહી રહ્યા છે કે ભાઈ આ વાત સાચી છે. થોડી વારની અંદર 6 વાગે MEAની પ્રેસ કોન્ફરન્સ થવાની છે. શું આ MEAની પ્રેસ કોન્ફરન્સની અંદર આ મોટા સમાચારનું એલાન કરવામાં આવશે? આ થોડી વાર એટલે કે 15 મિનિટની અંદર
સૌથી મોટા સમાચાર મળી શકે છે, પણ આ તરફ એ સમજવા જેવું છે કે વેન્સ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શહેબાઝ શરીફ, વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકર, સેના પ્રમુખ અસીમ મુનીર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અસીમ મલિક સહિત વરિષ્ઠ ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સાથે વાતચીત થયાનો એક દાવો છે. ભારત સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પણ આ જે છેલ્લા 48 કલાક દરમિયાન શું થયું એનું થોડું બ્રીફિંગ છે, અને આ ટ્વીટ્સ અને આ એક્સપોસ્ટ અને સોશિયલ મીડિયા પર જે વાત થઈ રહી છે એના આધારે જોઈ આ દાવો કરવામાં આવ્યું છે અને આજે પુષ્ટિ કરવામાં આવી છે પાકિસ્તાન તરફથી કરવામાં આવી છે અને એમાં કહેવામાં આવ્યું છે કે જેડી વેન્સ અને મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શહેબાઝ શરીફ, વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકર, સેના પ્રમુખ અસીમ મુનીર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અજીત ડોભાલ અને અસીમ મલિક સહિત વરિષ્ઠ ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સાથે વાતચીત કરી છે. એ જાહેરાત કરતા આનંદ થયો કે ભારત અને પાકિસ્તાનની સરકારો તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સંમત થઈ ગયા છે. અમેરિકાનું આ સ્ટેટમેન્ટ છે. અમેરિકા કહી રહ્યું છે, વિદેશ મંત્રી જે પાકિસ્તાનના છે એણે આ વાતની પુષ્ટિ કરી છે. આ જે અત્યારે આપણે વાત કરી એ અમેરિકાનું સ્ટેટમેન્ટ છે, અને જો આ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સંમત થઈ છે, તટસ્થ અને વિવિધ મુદ્દાઓ પર વાટાઘાટો કરવા સંમત થઈ છે. આ અમેરિકાનું કહેવું છે. પણ એ બધાની વચ્ચે આ ત્રણ ચહેરા અત્યારે ચર્ચામાં. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેમનું સ્ટેટમેન્ટ થોડી વાર પહેલા આવ્યું કે એક્ટ ઓફ વોર, તુરંત જ અમેરિકાનું સ્ટેટમેન્ટ આવે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સહમતિ થઈ ગઈ છે, સીઝ ફાયરની વાત છે, એટલે કે યુદ્ધ વિરામની વાત છે. અમેરિકાનો આ દાવો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી તેની પુષ્ટિ કરી રહ્યા છે, અને જો આ હોય તો અત્યારના સૌથી મોટા સમાચાર, કારણ કે કોઈ પણ દેશને નુકસાન સહન કરવું નથી અને દુનિયા પણ નથી ઈચ્છતી કે યુદ્ધ થાય, અને જો યુદ્ધ થાય તો તેના પરિણામો પણ ભારે હોઈ શકે. આપણી સાથે આખી ગેસ્ટ પેનલ જોડાયેલી છે. આપણી સાથે તમામ એ પેનલને ફ્રેમમાં લઈએ, એમની સાથે વાતચીત કરીશું અને અમેરિકાના સ્ટેટમેન્ટ પર ચર્ચા કરવી છે. એરફોર્સની આપણે વાત કરતા હતા, આપણે આર્મીની વાત કરતા હતા. અમરજીતસિંહ સર આપણી સાથે જોડાયેલા કે સર, અત્યારે થોડી વાર પહેલા આપણે ચર્ચા કરતા હતા કે ડર બતાવે છે પાકિસ્તાનનો, આ ડર છે એક્ટ ઓફ વોરનો, અને હવે તમે જુઓ થોડીક જ વારમાં આ સ્ટેટમેન્ટ આવે અમેરિકાનું, અને અમેરિકા કહે કે બંને દેશો સાથે વાતચીત થઈ ગઈ છે, અને અમેરિકાનો સર દાવો છે કે આ સમાધાનના સંકેત છે. આપનું રિએક્શન સર? તો બિલકુલ રાજેન્દ્ર સર પણ આપણી સાથે જોડાયેલા કે સર, આ જે અત્યારે સમાચાર, સૌથી મોટા સમાચાર, અત્યારે આપણે ચર્ચા કરતા હતા કે યુદ્ધની સ્થિતિ થશે અને આપણને જોવા પણ મળશે. અત્યારે સમાચાર એ છે કે અમેરિકાનું અંદર આવવું, અને અમેરિકાનો દાવો એવો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સહમતિ સધાઈ ગઈ છે, અને એની સાથે આ પણ એક મોટા સમાચાર. આપનું રિએક્શન? ભલે અત્યારે સીઝ ફાયરનું વાતચીત ચાલે છે, પણ હજી થોડાક દિવસ, 10 દિવસ તો આ યુદ્ધ જો ખેંચાણું હોત તો પાકિસ્તાન એના ઘૂંટણા ઉપર આવી જાત, અને ભવિષ્યમાં કોઈ પણ ઉગ્રવાદ કે આતંકવાદ કે કોઈ પણ પ્રવૃત્તિ કાશ્મીરમાં હાવ જડબે સલાક થળિયેથી જડથી નાબૂદ થઈ જાત. પણ આની પણ બહુ સારી આપણે રિસ્પોન્સ મળશે, કેમ કે જે ભારતે જે ઉગ્રવાદીઓની સામે જે જડબાતોડ જવાબ આપ્યો છે, એકચ્યુઅલીમાં જે આ જવાબ 1971થી 1947થી હજી સુધી આપણે ક્યારેય આપ્યો નહોતો આવો જવાબ, જે આ વખતે આપણે જવાબ આપ્યો છે. એટલે અને આપણું ભારતનું તો વર્ષોથી એવી રીતિ આવી છે, અહિંસા પરમો ધર્મ. પણ હું તો એટલું જ કહીશ કે અહિંસાને ભૂલી જાઓ. હવે કોઈ તમારી ઉપર હિંસા કરે તો એને, હું તો હવે આમાં ચેનલ ઉપર આવા શબ્દ ન બોલાય કે પોતે એવી તાકાત રાખો કે એનો હાથ કોઈ આંગળી કરે તો એનો આંગળી કાપી નાખો. કેમ કે અત્યારે એવો સમય છે કે કોઈ જો તમને તમારી સામે આંખ ઉઘરાવી જોવે છે તો આ મારો ગુસ્સો બોલે છે. હું ભારતીય સેનામાં 16 વર્ષ મેં રાજપૂતાના રાઇફલ્સમાં ભારતીય ઇન્ફેન્ટ્રી સોલ્જર છું, એટલે હું ચેનલમાં હું બહુ ઓછું બોલીશ, પણ મને બહુ આખું જનૂન ચડી જાય. ઓકે સર પણ જોડાયેલા છે. અમર સર, આપની પાસે આવું, જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને પાકિસ્તાન બંને સીઝ ફાયર માટે હવે તૈયાર થઈ ગયા છે, એટલે હવે યુદ્ધ વિરામની સ્થિતિ રહેશે. ભારત તરફથી જો કે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, ના પુષ્ટિ કરવામાં આવી છે કે ના બીજું કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું છે, આ વાતની પુષ્ટિ કરી લેવામાં આવી છે સોશિયલ મીડિયા પર. આપ આ આખી જે ઘટના છે એને કેવી રીતે જોઈ રહ્યા છો સર? આપનું રિએક્શન? પાકિસ્તાને પુષ્ટિ કરી છે, કારણ કે હવે પાકિસ્તાન પાસે કશું રહ્યું નથી.
અને જે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ સમજૂતી કરવા માંગે છે, યુદ્ધ વિરામ કરવા માંગે છે, પણ ભારત સરકારે આમાં સમજૂતી કરવાની જરૂર નથી. કારણ કે જ્યાં સુધી એ લોકો આતંકવાદીનો સફાયો ન કરે, જ્યાં સુધી મસૂદ અઝહર પાકિસ્તાન ભારતને ન સોંપે ત્યાં સુધી સમજૂતી ન કરવી જોઈએ. સૌથી પહેલા સમજૂતી કરવી હોય તો મસૂદ અઝહર એને સોંપે, ભારતને સોંપી દે, આતંકવાદીનો સફાયો કરી દે. આપણનું ભારતનું ધ્યેય શું છે કે આતંકવાદીનો સફાયો કરવાનો છે. જે વારંઘડી આપણા પર નિર્દોષોની જાન લે છે, નિર્દોષોને આપણા 26 જણને મારી નાખે, સિંદૂર ઉજાડી નાખ્યું. એનો ભારત સરકારે એનો આજે આતંકવાદીનો સફાયો કરવા માટે સફાયો જે બહુ જરૂરી છે, મસૂદ અઝહર સોંપી દેવો જોઈએ. જ્યાં સુધી મસૂદ અઝહર નહીં સોંપે ત્યાં સુધી પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી રોકવા માટે ચર્ચા થઈ હોવાની જાણકારી એએનઆઈ દ્વારા આપવામાં આવી છે. સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી રોકવા માટે ચર્ચા થઈ ભારત અને પાકિસ્તાનની વચ્ચે. એટલે હજુ સુધી કોઈ સમાચાર એજન્સી એએનઆઈ નો જુહી આ દાવો છે. એના આધારે પાકિસ્તાનના ડીજીએમઓ એ કોલ કર્યો, બાદમાં ચર્ચા અને સમજૂતી થઈ હોવાનું આ સમાચાર એજન્સી એએનઆઈ નો દાવો છે. એટલે આ એક સૌથી મોટા સમાચાર. બિલકુલ એક રીતની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ નથી થઈ, પરંતુ બંને દેશોની વચ્ચે આ ચર્ચા થઈ છે એ સૌથી મોટી વાત કહેવાય. કારણ કે છેલ્લા 3 દિવસથી આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કઈ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે. ડીજીએમઓ પાકિસ્તાનના અને જેમણે આ વાતની પુષ્ટિ કરી છે તેમણે આ વાત કહી છે કે ચર્ચા અને સમજૂતી થઈ છે. પાકિસ્તાનના ડીજીએમઓએ કોલ કર્યો ભારતને. જી બિલકુલ, એટલે અત્યારના સૌથી મોટા સમાચાર. હવે થોડીક જ વારમાં એટલે કે 6 મિનિટની અંદર જ્યારે MENની પ્રેસ કોન્ફરન્સ થશે એટલે તમામ આ જે ચર્ચાઓ છે એનો અંત પણ આવી શકે. ને આ તસવીર જો થાય તો આ સિચ્યુએશન છે હજુ ક્વેશ્ચન માર્ક છે, કારણ કે ભારત તરફથી કોઈ રિએક્શન આવ્યું નથી. અને આ ક્વેશ્ચન માર્ક ઘણું બધું કહી જાય છે. જો આ હોય તો એના પરિણામો પણ કેવા પ્રકારના હોઈ શકે. શું ભારત તૈયાર થાય છે? શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જે વાતચીતનો દોર થયો એની હકીકત જે હતી એની પુષ્ટિ કરે છે, અથવા તો ભારત સરકાર, ભારતનું વિદેશ મંત્રાલય શું એ વાતની પુષ્ટિ કરે છે કે સીઝ ફાયર છે? હજુ અમે ક્વેશ્ચન માર્ક રાખ્યો છે, કારણ કે અમેરિકાનું રિએક્શન આવ્યું, પાકિસ્તાન તરફથી જવાબ મળ્યો, પણ ભારત તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી હજી કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી. એટલે ક્વેશ્ચન માર્ક છે કે શું ખરેખર આ સીઝ ફાયર છે કે નહીં. થોડીક જ